કમોસમી વરસાદથી સાણંદમાં ખેડૂતો બરબાદ થઈ ગયા છે। માવઠાને કારણે ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે। ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ડાંગરનો પાક સંપૂર્ણ નિષ્ફળ જતા ખેડૂતો પાયમાલ। હજુ પણ ખેતરોમાં પાણી ભરાયેલા છે। ખેતરમાં ભરાયેલા પાણી નીકાળવા ખેડૂતો મહેનત કરી રહ્યા છે। મશીનરીનો 1 કલાકનો ખર્ચ 500 રૂપિયા છે। ખેડૂતોએ આ નિવેદન આપ્યું। કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો, એમ છતાં પણ ખેડૂતોની મુશ્કેલી અનેક પ્રકારની જોવા મળી રહી છે। સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીએ। કમોસમી વરસાદના કારણે ખેડૂતના ખેતરમાં જે પાણીનો ભરાવો થયો છે એ પાણી કાઢવા માટે થઈ અને ખેડૂતે કેટલી મહેનત અને કેટલો ખર્ચ કરવો પડે છે એ અહીંયા જોવા મળે છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો, ખેડૂતે 2 મજૂર બોલાયા છે અને સાફ સફાઈ કરી રહ્યા છે। રોડની બાજુમાં જે સરકારી પાણીના નિકાલ માટેનો રસ્તો હતો ત્યાં એ રસ્તો બૂરી દેવામાં આવ્યો છે।